ગુરુવારે અમદાવાદમાં થયેલ ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી। મળતી માહિતી મુજબ ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઈંગ 171 નંબરનું પ્લેન ટેક ઓફ થયાના થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતું। આ પ્લેનમાં 242 લોકો સવાર હતા। વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં પોતાની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા। આ ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આ અંગે માહિતી આપી હતી। ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું। તેઓ જણાવ્યું હતું કે આપણા નેતા આદરણીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ફ્લાઇટમાં હતા। દુઃખદ વાત એ છે કે વિજય રૂપાણી અકસ્માતનો ભોગ બનેલાઓમાં સામેલ છે। ભગવાન તેમની આત્માને શાંતિ આપે। આ ભાજપ પરિવાર માટે એક મોટું નુકસાન છે। और हमारे लिए तो हमारे नेता पूर्व मुख्यमंत्री श्री विजय भाई रूपाणी भी इसी फ्लाइट में अपने परिवार को मिलने के लिए जा रहे थे। वो भी इस हादसा का शिकार हुए हैं। भगवान उनकी भी आत्मा को शांति दे। भाजपा परिवार में ये बहुत बड़ी खोट आई है और इस हादसा इतना बड़ा है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब भी और श्री अमित भाई शाह साहब भी वो तुरंत गुजरात पहुंच रहे हैं और जो भी बन सकता है, जो भी कर सकते हैं, उसके लिए भी वो यहाँ पर आकर करेंगे।